પાટણ જિલ્લામાં જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે મતદાનની પ્રક્રિયા શરૂ. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય પેટા ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓ માટે આજે શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થતાં જિલ્લાના તમામ મતદાન મથકો પર મતદારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો. મતદારો સવારથી જ મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવા સહભાગી બન્યા. સાથે જ મતદાન કરનાર નાગરિકોએ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કર્યા, જે કારણે જિલ્લામાં લોકશાહી પ્રત્યેનો સકારાત્મક માહોલ સર્જાયો છે. પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો તેમજ તાલુકા પંચાયતની કુલ 165 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ માટે જિલ્લામાં કુલ 1099 મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લામાં આવેલી 3 નગરપાલિકાઓ મળી 21 મૂળની 81 બેઠકો માટે 147 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ફરિયાદ અથવા માહિતી આપવા માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકો 02766233400 નંબર પર સંપર્ક કરી શકે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સુચારુ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર, પાટણ.